મહત્વપૂર્ણ સમાચાર બગદાણામાં કોળી આગેવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં તપાસ તેજ અને એસઆઈટીનું તેડું લોકલ કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને તેડું મોકલવામાં આવ્યું છે. કોળી સમાજની માંગ હોવાથી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે અને જયરાજ આહિર પર નવનીત બાલધિયાએ હુમલાનો આરોપ લગાવ્યો છે. બગદાણામાં કોળી આગેવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એક તરફ તપાસ તેજ કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, ત્યારે લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટીએ તેડું મોકલ્યું છે. કોળી સમાજની માંગ હોવાથી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીને તપાસનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં હવે એસઆઈટીનું તેડું. જયરાજ આહિરને સાંજે 5 વાગે એસઆઈટીએ બોલાવ્યો છે, પૂછપરછ કરવામાં આવશે. લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટીનું તેડું. કોળી સમાજની માંગ હોવાથી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજુ, બગદાણામાં કોળી આગેવાન પર હુમલાનો કેસ અને હવે જયરાજ આહિરને એસઆઈટીનું તેડું. ચોક્કસથી વાત કરવામાં આવે તો બગદાણાના નવનીત બાલધિયા કેસની અંદર કહી શકાય કે મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. એસઆઈટી દ્વારા તપાસ શરૂ છે. હાલ એસઆઈટીએ 2 વ્યક્તિઓને, એક બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન સોનીને બોલાવીને નિવેદન શરૂ છે. ત્યારે જે કોળી સમાજની માંગ છે, ફરિયાદીની માંગ છે કે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર છે. અત્યારે એસઆઈટીએ હાલ જયરાજ આહિરને આજે સાંજે 5 વાગે સમન્સ આપ્યું છે અને 5 વાગે આઈજી કચેરી ભાવનગર ખાતે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. ખાસ કરીને જોવાનું એ રહે છે કે જયરાજ આહિર આજે 5 વાગે આવે છે કે નહીં, તેની ઉપર પણ એક સૌની નજર છે. જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. બગદાણામાં કોળી આગેવાન પર આ હુમલાનો કેસ અને લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટીનું તેડું. એસઆઈટી કોળી સમાજની માંગ હોવાથી સરકારે એસઆઈટીની રચના કરી છે અને એસઆઈટી એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જયરાજ આહિરને અને સાંજે 5 વાગે આઈજી ઓફિસ ખાતે એસઆઈટીએ બોલાવ્યા છે. હવે જોવું રહ્યું કે હવે આગળ શું કાર્યવાહી થાય છે. સમગ્ર કેસની યોગ્ય તપાસ કરી હુમલો કરાવનારને પકડવાની માંગ એ વખતે ખૂબ ઉગ્ર બની હતી અને બગદાણાના પીઆઈ ડીબી ડાંગરની પણ બદલી કરી દેવામાં આવે છે. ત્યારબાદ મુંબઈમાં માયાભાઈ આહિરના એક કાર્યક્રમથી આખા આ વિવાદની એ શરૂઆત થાય છે અને 24 ડિસેમ્બરે ડાયરામાં માયાભાઈ આહિરે બગદાણા વિશે એક ટિપ્પણી કરી હતી અને ત્યાંથી આખા એ વિવાદની શરૂઆત થઈ. યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવાતા વિવાદ થયો હતો. બગદાણાના સેવક નવનીત બાલધિયાએ માયાભાઈ આહિરને ફોન કર્યો હતો અને સાથે સાથે બગદાણા આશ્રમમાં બધા ટ્રસ્ટી જ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી ન હોવાનું કહ્યું હતું. સામેથી તેમણે પણ ભૂલ સ્વીકારી માયાભાઈ અને માફી માંગતો એક વિડીયો પણ તેમણે જાહેર કરી દીધો હતો. પણ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને નવનીતભાઈને ફોન કર્યો, એ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયા. જયરાજ આહિરે ધમકીભર્યા અવાજમાં નવનીત સાથે વાત કરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. અજાણે 8 લોકોએ નવનીત બાલધિયા પર ધોકા પાઇપથી ત્યારબાદ હુમલો કર્યો હતો અને પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આખા કેસની તપાસ હાથ ધરી હતી. હવે પોલીસે નવનીત બાલધિયા પર હુમલો કરનારા 8 લોકોની ધરપકડ કરી, પૂછપરછ કરી. હુમલામાં જયરાજ આહિર અને માયાભાઈ આહિરનો હાથ ન હોવાનો પોલીસે દાવો કર્યો હતો એ વખતે અને નવનીત બાલધિયા સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાનું નામ જોડતો હોવાનો જયરાજ આહિરે દાવો કર્યો હતો. નવનીત બાલધિયાને મળવા માટે કોળી સમાજના રાજકીય નેતાઓ હોસ્પિટલ પહોંચે છે. સમગ્ર કેસની યોગ્ય તપાસ કરી હુમલો કરાવનારને પકડવાની માંગ એ વખતે ત્યારબાદ ખૂબ ઉગ્ર બની. ત્યારબાદ બગદાણાના પીઆઈ ડીબી ડાંગર જે તપાસ કરી રહ્યા હતા તેમની પણ બદલી કરી દેવામાં આવે છે. ત્યારે આ આખું જે મામલો અને ત્યારબાદ કોળી સમાજની ખૂબ એ માંગ ઉગ્ર બની હતી અને જેના કારણે એસઆઈટીની એક રચના કરવામાં આવી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, અને આ ટીમની રચના કરવામાં આવી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ પણ તેજ થયો. ત્યારબાદ હવે નવનીત બાલધિયાએ હુમલાનો આરોપ જ્યારે જયરાજ આહિર પર લગાવ્યો છે ત્યારે એસઆઈટીએ તપાસ માટે તેડું એસઆઈટીનું એની પાસે પહોંચ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજુ, સાંજે 5 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો છે, શું લાગી રહ્યું છે? ત્યાં કેવી હલચલ ક્ષેત્રમાં? ચોક્કસ અંકુર, વાત કરવામાં આવે તો જે બગદાણા નવનીત બાલધિયા માર મારવાનો કેસ છે જેની તપાસ એસઆઈટીએ કરી છે. અગાઉ કોળી સમાજના આગેવાનો દ્વારા સરકાર મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી એસઆઈટીની રચના કરી હતી. ત્યારબાદ આજે તપાસનો ધમધમામ વધ્યો છે. એસઆઈટીએ 2 આરોપીની પણ ધરપકડ કરી છે અને ત્યારબાદ આજે કહી શકાય કે બગદાણાના જે રામભાઈ વાળા અને મહુવાના ચેતન સોનિયા બંનેને નિવેદન લેવા માટે બોલાવ્યા છે. ત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે અંકુર
કે જે ફરિયાદી જેની ઉપર મુખ્ય આરોપી તરીકે આરોપ લગાવે છે, આક્ષેપો કરે છે કે માયાભાઈના દીકરા જયરાજ આહિર આમાં મુખ્ય સૂત્રધાર છે, મુખ્ય આરોપી છે, તેને એસઆઈટી સમાચાર મળી રહ્યા છે કે આજે સાંજે 5 વાગે તેઓને સમન્સ પાઠવ્યું છે ને ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે હાજર રહેવાનું સમન્સ આપ્યું છે. વાત એમ છે કે હાલ તો એસઆઈટીની જે સમગ્ર ટીમ છે તે પણ અહીં હાજર છે, પોલીસ બંદોબસ્ત છે અને જોવાનું એ રહેશે અંકુર કે 5 વાગ્યાનો સમય આપે છે જયરાજ આહિર આ 5 વાગે આવે છે કે નહીં તેની ઉપર સૌની નજર છે. જી અંકુર. બિલકુલ રાજુ, હવે એસઆઈટીની રચના થઈ છે ત્યારથી તપાસનું ધમધમાટ ખૂબ તેજ થઈ ગયો છે. જેટલા પણ જોડાયેલા એની સાથે આ કેસની અંતર્ગત હતા એક બાદ એક કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે, કેટલાકને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવ્યા છે. કોદિયાના એક શખ્સને પણ આજે એ ધરપકડ કરવામાં આવી, તેની પણ પૂછપરછ ચાલી રહી છે. આજના દિવસમાં કેટલા લોકોની એસઆઈટીએ પૂછપરછ કરી છે, કેટલા લોકોને બોલાવ્યા છે પૂછપરછ માટે? અંકુર, વાત કરીએ તો 29 ડિસેમ્બરને રાત્રિના નવનીત બાલદિયા ઉપર જે હુમલાની ઘટના ઘટી હતી અને ત્યારથી સામાજિક અને જે ફરિયાદી છે તેના આરોપ હતા કે આનો મુખ્ય જે આરોપી છે જયરાજ આહિર છે, જેને લઈ સમગ્ર કોળી સમાજમાં પણ રોષ હતો. સાથે સાથે ફરિયાદી અનેક વાર પોતાના નિવેદનો પણ આપી ચુક્યા હતા. ત્યારબાદ એસઆઈટીની રચના થઈને એસઆઈટીએ તાત્કાલિક અસરથી 2 પેલા આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ પીડિત જે નવનીત બાલદિયા છે તેઓનું પણ 2 દિવસ પહેલા નિવેદન લેવામાં આવ્યું હતું અને જેને લઈને તપાસ જે છે વધુ ગતિ પકડી છે અને ત્યારે આજે પણ 2 જે વ્યક્તિઓ છે કે જેને રામભાઈ વાળા અને ચેતનભાઈ જે સોની કરીને છે મહુવાના, તેઓને પણ બોલાવવામાં આવ્યા છે અને તેની આ કેસની અંદર કેવા પ્રકારની ભૂમિકા છે, આ કેસની અંદર તેને શું મદદ કરી હતી કે નહીં, એ તમામ બાબતની જે તપાસ ચાલી રહી છે. ત્યારે મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ફરિયાદીને વારંવાર એક જ માંગ હતી, કોળી સમાજના લોકોની પણ માંગ હતી કે જેમાં મુખ્ય આરોપી જે છે એનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવતા. હાલ એસઆઈટીએ જે માયાભાઈના દીકરા જયરાજ આહિર જેઓને સમન્સ પણ પાઠવ્યું છે ને સાંજના 5 કલાકે આઈજી કચેરીએ તેને હાજર રહેવાનું ફરમાન કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે અંકુર કે 5 કલાકે જયરાજ આઈજી કચેરી આવે છે કે નહીં તેની ઉપર સૌની નજર છે. જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એવું કઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે અને મારું ટ્રેક્ટર ઉભું રાખ્યું. ટ્રેક્ટર ઉભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઉભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા, વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી પાછળ મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે? તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાના પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે.